નજારો ખાલી જોવો ખાલી. તારો નજારો તો મસ્ત છે, પણ ગોડા બા ગોટા ખવડાવે પાછા પડે હો. ગોટા ધરાઈને ખવડાયા ના યાર. અલી યાર ખવડાય તો ખરા, પછી જેને ખવડાવ. 100 ગ્રામ માં પેટ ભરાતું હોય. 100 ગ્રામ તો બહુ 300 ગ્રામ ખવડાઈ દેવા પડે. આ કંજૂસ ના મનમાં એમ થયું કે લેવો 100 રૂપિયા હું આલું તો બીજા ખાઈ લઈએ. પૈસા તો નહીં ના, ખાલી અંગાત બાદ ફરવા જ આપવું હોય એમ તો. ના પણ મારો આના અંગાથી ફરવું જ નહીં, હું તો જાઉં છું અલગ ફરવું એકલો. ખમામાં ખોટ નહીં, ડબ્બામાં લોટ નહીં, એટલે 100 ગ્રામ હું ખવડાવી દે બધાને 100 ગ્રામ. આવો ફેરીન હું ફેરીને યાર ભલા મોણા જે ચાન્સ હતો એ વખત હતો. આઈ જા પૈસે તો પછી તો રાજા જ બની જો આ કે જે યાર. કંજૂસ સાપ પડી છે ને એ પૂછી નાખો, કોકના પાછળ 25 રૂપિયા વાપરો તો કોક કોમ આવે. હા એટલે તો કહું છું તમને ખવડાવું છું. ના પણ હાલ તો મારે ભેગું ફરવું જ નહીં, અમે તો જીએ મૂન ગોડાબા બે પેલ બાજુ 2 જણા. આપણે તો અલગ જતા રહીએ. મારે તો આ એક તો કંજૂસ છે, પછી કંજૂસ ના ભેગું પછી મારે તો વેચ પડશે. એ તો ખર્ચો તમારે કરવાનો છે ને ભલા મોના જી યાર. તો ખર્ચો મારા કરવાનો પછી આ તો પછી ચોન તો ફરશે ચો ખોરવા જઈએ રન. એ તો શેરો બોધ્યો ના હોય તો એકન બધો છૂટા નહીં. આપણે જઈએ જો ફરશે હંગાત. ઈવો જવા દો, આપણે 2 ગોટા ખાવું પાછળથી. ખવડાય છો ને? હવ. અને ના ખવડાય તો પછી મીકી ના તોડીએ. મારે 60 ગ્રામ ગોટા ઓછા ના થયા. એક તો મેલો કશ યાર, પૈસા તો કાઢતા ને તમે હું ગોટા ખવડાવશો મને હમણાં જોઈએ તો. નોકરી માની છો આગળ 2 દાડા પહેલા તો આમ જોતો ને તે કોઈ લૂંટવાની મજા આવી હતી ગામમાં, અને સમાચાર મળ્યા હતા કે વડનગર ની તો બગીચોથી કર બહુ કે પબ્લિક આવે છે આમ જાત જાતનું અને પૈસો વાળું કોઈ તો હા ભરવાનો આવ્યો છું, પણ કોઈ હાથમાં મૂર્ખો આવ્યો નહીં ને. આ મારું એટલું બહાર નાખ્યું છે એટલે જેમ મારા અંગાતે આવા ક્રાંત થાય છે. આપણે બેવા દેવાય કર હમણાં આવશે કોક આવતા નીવાની ખબર છે બરાબરની લહોટી જ લેવું છું. હા વાન કોઈ મળ્યું નહીં આજ તો. ચા પીવાના પોચે ઉભા થયા નહીં, તાન શું કરવાનું આ બાદ કોકના. અલે આ ગોડાબા જોજે લે, આ કેવું ઝાડ ઝાડ પેલી મોટ ઢેર ફૂલાવે એ રીતના જોજો. આ ઓલે ચોંબા મારી માની જોગણા કેવી ઝાડ છે. મારી માની જોગન આપડે તો આ પેલા ખેતરમાં ખેતી કરીએ તે ધતુરા ને આકડા ને એવું જોવા મળે છે ને આ જોજો મોરની ઢેલ જેવું. સાચી વાત યાર ચોંબા. ભલે જો આમ કેવું લાગે છે મોયરા જે. અલે આ તારી કમ્પ્લીટ મોર જેવા દેખાય છે લે. મારી માની જોગન ચોંબા યાર કાલકોટ ની મજા નહીં આવે યાર. જબરું ઝાડ છે હો. અલે આ કેમેરો લાવ્યો તો ફોટો બોટો પાડત ને તમારી ડોસીને બતાવત. જોઈ કેમેરો લાવે. અલે આ કે મારો ડોહો તો મોર જેવો જોરદાર દેખાય છે ને. ના હોય મસ્ત મસ્ત બગીચો જવું કેવું. મારી મારી જોગણ મારો નોકરી માની છો આગળ 2 આવી છે પૈસો વાળી પાલટી લાગે છે. આ તો બગલાની પોક જેવા થઈને આવ્યા છે ધોરા ધપ જવું પડશે ઈ કને. અલે આ કોના બહુ વિચાર છે, મારા બેહવાનો તો વિચાર નહીં ને. બે હવાનો વિચાર છે ઉપર. અને પેલી ડોસી શું કરશે ઘેર? હોય ને શું કરે ઘેર બે રહે છે. અલે જવાબ મારે આલવો પડશે ભલા માણસ. હું યાર લેડવામાં આગળ નહીં જવું. હા તો લેરો જીએ. હું જીએ હઈ લે આ ચોકીદાર લાગે છે. એ અમે કોઈ કરતા નતા હો, પેલો મારો જોયો છે અમે કોઈ નહીં કર્યું. સાહેબ બટતા બટતા ના હોય યાર. સાહેબ નહીં માથા એ, પાડે એ, ભિખારી સાહેબ નહીં. અલે આ તારી આ તો પેલો છે ગોડાબા, આપડા ગામમાં આવ્યો તો એને ભિખારી લાગે છે. બેરોજ લાગે છે. મારી માની જોગણ ને કરવાનું કરો. એ ભાઈ ફરવા આયા છે હોય તો છોડ યાર. પેમેન્ટ અલે ના ઓય વડનગર નું આ કને એડ્રેસ આલ્યું ને. તું ઓળખ તો તી એક લાઈટ જોઈ છે. હું માથા પાડી ભિખારી બધા જ ફરું છું અને બધા ખૂના જોયેલા છે મારા. ઓય પરિવાર લઈને તો નહીં આવે ને ફરવા. એ જે છે બરાબર છે બસ પેમેન્ટ કરો. આબરૂ કાઢ્યા વગર હોય તો છોડ. પેમેન્ટ અલે જો માં કોક કે યાર પેમેન્ટ નહીં લાયા મારે. હું કેવડાવું છે લેતા હા પેમેન્ટ ફરવા દે કે જો ગોમરામથી પેલ વેલા ફરવા આયા તોય તારા નામની લોરી હોય કઈ. અરે યાર હું માથા પાડી ભિખારી ખબર નહીં પડતી તને હા. એ ગોડાબા હાલે પડ્યો તો હાલજો 12 રૂપિયા. ઓ બહાને જેટલું હોય એટલું પેમેન્ટ જોઈએ મારે. હા તો હું પોતો રે આલું કશું છું. નહીં લાયા હોય કઈ ફરવા આયા છીએ થોડું કોઈ પેમેન્ટ લઈને આયા છીએ યાર. કાટ પેમેન્ટ કાટ. ઓય કી જાય ને આ પૈસા બોય અમકા રહે છે ખબર નહીં. હું બોલ હાય કર્યું કે તમારે ભલા મને 200 રૂપિયા ના કઢાય. ખબર તો થઈ ને કે જેટલા હોય એટલા હાવરી લેજે. હા તો ભાવ બીજા પૈસા શું આ બીજા તો ને એટલા જ તો પણ ઘેર જવાનું ભાવ તો હાલ. એ જવા દે કિયારામાં ફરવા જઈએ અમે.
હવે તું વેગળો રે અને 35 લઈને તું આ ગોદા હું તો નહીં લાયો, માની છોકન નહીં લાયો. માની નહીં પૈસા આલવાન કને કે ગોદામ હાલ કરી અલ્યા યાર ઓય ફરવા આયા, પૈસા નહીં લાયા મેં. મોનવાના પૈસા તું પોલીને હાલ કરી રહ કઈ નાખે મોના હાલવાના છે? નહીં લાયો માની છોકન નહીં. આ માથા પાડી ભી ખાઈ દે કોઈ ના સુધી જવા નહીં ત્યાં પણ આજ તો જવા દે. અને જે જાય છે ને એ પાછા આવતા નહીં પાછા હા તો નહીં આવું, ઓમે આવું નહીં તારા. વધારે બોલતો એવું નહીં લાગતું તો અલે નહીં બોલતો યાર, ભલા મોણસ ફરવા આયા જ હોય, પૈસા ધોરા લઈને આયા. બીજો કાટ નહીં ધોતિયું પહેરેલું છે, મત થોડા ગીતા હોય. આ જોવા દે ઓય કન કોઈ નહીં. પૈસા હમણાં હા. ગોડા બા આબરૂ પરાયું અને આ નતા પૈસા હા અલે ભારું નહીં તો ભારાના લાયા છીએ, તે કિંમત ન કરતી હોય આ એમની માં આયા છું. રામાં બીજા પૈસા છે બીજા નહીં, ભારા. હે હાલ ફટાફટ ઉપરો હેડો ભારા. હમણાં પાછા મજા નહીં અલે આવે ભારું નહીં યાર. ઓનું આમાં ટોમેટા જેવું મોઢું લઈને તું લઈને જતો રાખે ભાઈ છેતરોને ગોડા બા માની જોગન છેતરોને આજ હોય આઈને છેતરોને આમાં ગોમમાં આયા તા ને. ગોમમાં તો આપવાનું શું 2 દાડા પાછા જેટલું પેમેન્ટ હોય તું તૈયાર રાખજે અવતાર માટે કમાઈ ભેગા કર્યા છે, તિજોરી મેકે છે તે આવી જજે ફટાફટ. એટલે હું કહેવાનું છે કોઈ નહીં. મજા નહીં આ દાદાગીરી નહીં માથા પાડી ભિખારીઓ આમ દાદાગીરી નહીં પણ દાદાગીરી ચો કરી યાર, દાદાગીરી કરી. ઉપરો ફટોફટ ઉપરો ખાલી ખોટું લેટ ચોમાય ને કરવાનું કર ફટાફટ. આમાં ફરવા લાયક ના મેલે માની જોગન હેડીન જવું ઉપર જે ઘેર. આજે પેલા અમથાબાનો જે ઠાલાલ તો હાથ મને આવી જાય ને એવું જ લાગે છે અમથાબાનો ખર્ચો જતો એ હાથ મને આવે તો આપણું પૂરું કરવાના જ છે, ચિંતા નહીં. અને વાન તો આવા દે આપણા ગામમાં. હા તો બસ વાત નહીં. મોહનતા નતા મોકરી માની છો બે પેલો કેમ હું એલા ને પેલો કેમ હું એને ના લાયો આ દાદા ધરજુ ને બે જણા પહોંચી મોહનતા ના હતા એ તો વારી હર ખૈતી આલ દીધા તે હાથી ના કામ તોડી ગાળો પાછા હાથ પગ નું પાછો ફરવા મળે તમને તો ઘરનો રૂપિયો કાઢવો ને તોય ફરવા મળે જોરદાર ફરવા લાયક જગ્યા છે જોરદાર અને છોકરો નો લઈને આવીએ ને તો ખુશ થઈ જાય એવી જગ્યા છે ખમામાં ખોટ નહીં ડબ્બામાં લોટ નહીં આયા જેવું જ છે આ તો વગર પૈસે તો ફરવાનું તો સારું જ લાગે ને ઈવડીન તો જો કાઢો તમે પૈસા જેઠાલાલ વાથે ને હેડો વાથે એમાં વધારે દાદુ કરવું નહીં ને મારું પગરે દુખાવો થઈ ગયો થાકી ગયો વાથે ને હેડો અલ્યા તમારું કોમ ના હોય તો ફરવાનું તો પછી હું લે આવતા છો ફરવા હાલ વિલા ફરો હોય યાર મજા ના આવે અને એક બીજી વાત પછી હું તમને કહું ને તો મને ચા પીવડાવજો પા એમની પછી ના નીકળી જતો ને પછી ખોટું બને જેવું થાય ચા પી જા ચા આ હોટલ છે હોટલ છે આ ખબર નહીં ચોક જોયો લાગે એ ચોક જોયો હતો ને શામ થઈ જાય છે અલે તેના 25,000 લઈ જતો હતું ને પૈસા એ જ માથા ભારે ભિખારી અને તું હોય ચાચી દાદાગીરી ના કરતો દાદાગીરી નહીં પૈસા અલે તેના તો 25,000 લઈ ગયો અલે જેઠાલાલ યાર મારા પૈસા લાજો પૈસા આ તેના તો 25,000 લઈ ગયો છે અલે જેઠાલાલ અલે સાહેબ થોડા કા ઓરમેનો લે છોડે ના લાખો તો અરે પૈસા લા તારે આનું લોકેશન કને બતાય તને અને લોકેશન તો આતા ને આ બધું લોકેશન છે પૈસા સાહેબ અરે હું ઘેર ચીજ ના જો તું પૈસા ના અડે દે રાખો છે અલે જેઠાલાલ પૈસા કાઢ યાર તું હમણાં માર ખાય કે મરી જઈએ લે છોર્યો લાફો મારે માથા ભારે ભિખારી નથી હા અરે ડેન જલ લાગેલા છે ઠનાલ અરે પૈસા એ પૈસા લા ઘેર ચીજ નથી હું અરે જેઠાલા પકડ પૈસા લા હું ઘેર ચીજ નથી છે મારે હિંમત ના કરવાનું ઘેર ચીજ ના તને બતાવવું પડશે બતાવ લે ઓમ ઘેર જવાય અલે આ જેઠાલાલ ને પૈસા લઈ લે ઘેર ચીજ ના જાવ પૈસા લઈ લે ખમ આ રકમ છે કે હા 50,000 છે 50,000 ઓવા એટલે બે ના ભાગ માં છે ઉભો રહે તું પૈસા લાગતા રાખો છે સાહેબ મારા જોડે તો નહીં હા
પૈસા લાય પૈસા લાય અરે આ માથા પાડતી ખાય અરે શેઠા પૈસા કાઢ પૈસા અરે આનો ભિખારી હોય તો તોય તકલીફ પણ તું પૈસા લાય પૈસા લાય કે તું પૈસા પૈસા અલે ઘેર જવામાં આ પણ ભાડું નહીં પછી પૈસા લાય તું તને વાકન લોકેશન કને બતાવી એ હમુ રહેવાનું કીધું મગજ મારી ખાસ કરો નહીં માથા ભારે ભી હું ભિખારી છું હમણાં હાલ કરી હોય પતાઈ દે તો વાર ની કરું અલે પૈસા પણ તું લાય કાઢી ના એના જેવું આ રકમ કેટલી હતી લ્યા સાહેબ પૈસા નહીં અમારા ફોન ભરાના એ તમારી ચાકરી બતાલો પૈસા લાય કર્યા તને હોય કને બતાવ્યું અને ચેર રૂપિયા તો તો કો આ ગાતા ની પાછા આ ગોરા ભરાના નહીં અમારા જોડે આટલા બધા અમે કેટલા જવું હું લઈ ત્યાં જવું નહીં તો નારિયેળની કાસલી બાસલી મળે ને નારિયેળ વાગણની એ લઈને એને માગતો ઘેર જતો રહે છે એ સાહેબ ભરાના ચાલો ઓને કેજો અને નારિયેળની કાસલી હોત ધ્યાન છે એની કાટલી નહીં તું પૈસા લાય ને બીજી વાત નહીં સાહેબ પછી લાગુ પણ પૈસા આપજો સાહેબ પછી ભાડાના ચાલો ભાડાના લો કશું ના માલા આ માથા બારે ભિખારી છે કોઈ નહીં હાલતો ને કરવાનું કર અલે સોમભાને ચોકન ગયા અલે ભાઈ પતિ ગયા પૈસા એ કોણ લે તો કોણ સોમભાન કોડવા એ શું છે એ મારા ગાતા એ બધો ફોડવા આયા ઈઓના ફોન પૈસા હતા ઓવા હતા ઈવન પર 5000 રૂપિયા હતા ગોડાલાનો પણ 100,000 હતા હા તો આઈ જાય રેવા ત્યાં અમરત ની લૂંટી લીધી હતી ઓ નહીં એ રાજ હતા એ બે થોડા લુકડા તમાર જેવા ઓવા હા તો આઈ ગયા તા ને આજ પાસે છે ને મજા નહીં આવો હો માપર્યા તો અને ચિયા કોમ ના તો તમે હિંમત ના કરના તો હું 2 દાડા પછી આવવાનો છું ઘેર તૈયાર જ પાછા જેટલી રકમ હોય એટલી બધી તૈયાર કરીને બંડલ ગણી 50 ના અને કમ્પ્લીટ કરી દેજો પાછા ભૂલ ના પડી જાય હું કીધું સાહેબ પૈસા ભાડાના ચાલો હું નેકરું છું બહુ રોવાનું ભૂલી જાય પાછો આમ ગાલસન ટોમેટા ચા કરી દે તો આ વાન કર દો અલે ગોડાલા અલે સોમભા અલે પૈસા લઈ જે લે અરે તેદરવાળો આયો કેટલા લે અલે પણ પૈસા ઘેર હેડીન જવું પડશે અમાર ભાઈ ભાડું તો લાય હે દિન જવાન તો ઓમ થાક લાગશે પણ મારતા જતા રહો અલે ઓય ફળમ અમારો ઓટા આઈરામાં છે 50 કિલોમીટર હેડીન જવાનું અમાર અલે દાદાજી તું 50 કિલોમીટર જવાનો ને તો મારું નામ લેને ને ઉપરી જાય જે સોનો મોનો હું કીધું સાહેબ તમે જો અમે જતા રહો હેડીન જતા આઈ આરો કમ્પ્લેટ બોલે છે પાછો આ જોવા દાદાગીરી કરે છે હેડીન જતા રહો કોકરા 100 રૂપિયા તો હાલ 1 રૂપિયો ની મળે મારો 100 રૂપિયા તો લાખ બરોબર છે હું કીધું તાકીના ભાડા જેટલા દયા હું કરતો નહીં પાછો દયા આવતી હોત ને તો આ ધંધો હું કરત નહીં અને લાખો ધંધો કરે તો મારે હરખાઈ ની હાઈ કરોડો ધંધા કરે તો હરખાઈ ની હાઈ અજબો ધંધા કરે ને તો હરખાઈ ની હાઈ એટલે કરોડો ધંધા કર્યા હરખાઈ ના આવ્યો તો આમાં પણ લૂંટી લેવાના ભિખારી બને ને તું માર ખાય જબ મને માર ખવડાય જબ કર્યા મારા પણ સાહેબ નહીં મારો સાહેબ કેટલી રકમ અજબો રૂપિયા રકમ છે અને 10-15 તો મારા પણ ગાડ્યો છે 10-15 ગાડ્યો ના ડ્રાઈવર તૈન તો જે સિબ્યો છે તે આમાં પણ હું લેવા આવ્યો તો અને પીછો અરે તમારા જેવા પાછી લઈ લઈને તો મેં ગાડ્યો ને રકમ ભેગી કરી છે અને તું પાછું એમ કે છે હટ સાહેબ ભાડાના પૈસા લે લઈ જા કોઈ નહીં દબાવો કોઈ નહીં 100 રૂપિયા લાલો ભાડા લે લઈ જા આવું ઈ કન આવું મામા આ 100 રૂપિયા લેવા અને દયા આવતી હોત ને તો આમ ધંધો જ ના કરત પણ દયા તો મને આવતી નહીં નોમ થી ગોડાબા જોયું આ પેલો ભિખારી હોય આઈજો ને માથા ભારે ભિખારી એના કરતા 5,000 નું અટેનું ઘેર લાયા હોત તો મહિનો ટૂંકો ના તો સાચી વાત છે જો મારી માની જો આમ થાબાના વાદે હવાય આમાં યુવાન તો કે ઉપર જે પાછું પૈસા એના પણ બંડલ છે જો લૂંટાઈ ના જાય તો લૂંટી ગયો છે આમાં પૈસા આમાં ઘેર સમજાવ્યું હા તો ઘેર જવા માટે ભાડું હોય તો સારું જ થતો મારી માની ચોકન હોફી જાય ગોડાબા કોક દાર માં કાળું લાગે જ મને લાગે દાર બળી જળ ખાધ્યું જબરજસ્ત ખાધ્યું મજા આવી ખાવાની ના હોય તમે ખાધ્યું હા બે કઈ ના આયા
અમે તો ધરાઈ ગયા ખાઈ. મારી માની જો તને ખાવાની મજા આવી પણ હો હું કેવું આ મન તો હોટલ એવી મળીને તે સીધી 5,000 માં પડી એવું છે આ મને જોરદાર મળી છે. અમે જોડ કઈ ના આપણે તો ગુલાબ જાંબુ લાડવા લીલી ઇડલી શેક કેવું મજા આવી ગઈ હતી ખાવાની હા મે ખાઈ ના ઓ ભીતા મે હું ખાઈ ના ટોટલી બધું જ અને એ વાટકો ખાલી લાકડી હતી ખાલી હા એમાં ખાધી મને તાની જ કવડાઈ છે. ખાઈ ના ગોડાબા ખાઈ ના મારી મારી તો ખાઈ ના બે જણા અને કહીએ બે ત્રણ જણાનું હું કેવું હું કેવા અમે હું હું કેવું ભલા મોને ખબર જ નહીં. આમાં ભારું કરાવવું પડશે તમારે આનું ભારું પેલો દીદાર ભિખારી આવ્યો તો મારા ઘેર 25,000 લઈ જતો એ રોવા તારું ટપકી પડે છે કે એના લોકેશન કને બતાવ્યું છે કે પીસો કરે તો મારા 50,000 રૂપિયા બંડલ હતું એ લઈ લીધું ને. આજે અમે ઇંગ્લિશ માં વાત કરી હાલ આ પેલો વાટકો ને લાકડી ની નિશાની આલી તાના મને પીટકોને હોય તમે ના કીધું ગુલાબ જાંબુ ને બધું ના ખવડાયું જબરજસ્ત ખવડાયું. મારા નાય પૈસા નહીં મેલા મારા તો જોરદાર મત ઊંચા કરી કઈ પસાડ્યા. અવાય આ 5,000 નું આ ઘેર અટેનું લાયા તો મહિનો ટૂંકો તો આજના ડોસ્યો રાજી તો જ ઘેર આમાં હું કરશું છો ભા ઘેર જમ જઈશું આમાં તો હાવે ને લઈને આનંદ પરવાની જ ઘેર જઈશું એટલે આમાં 50 કિલોમીટર કાપવું 2 દાડા થઈ જાય હેડીને અમે કરીશું. પણ આયોજન આમ થાબાનું હતું તેમ થાબા 5,000 તો મારા હાલવા પડશે હવે ઘેર જઈ અને આ પણ ખર્ચો તો હું કર્યો કે નહીં કર્યો હોય લાવવાનો પણ પૈસા મારા પણ નહીં ખર્ચો ના કરો ઓય લાયા પણ ભલા મોને તો અમારે 5,000 ઘર ના જાય યાર એટલે તારે 5,000 છે પણ મારે તો ડફલા જેવા 50,000 જતા રે. આમાં હેડો ના હોય તો હેડો આમાં હોય જાજુ રોકાયા જેવું ને નકર ધોતીઓ કાઢી લે આના પેર અને કાઢી લે વિયા માથા પાડે ભિખારી કોઈ ઓછો નહીં હોય ચોક જ છે ચોક જતો રહ્યો છે જઈશું છે રીતના અલે આ આયો દોરો લે અલે દોરો લે